સો હાય ગાઈઝ, વેલકમ બેક ટુ ડી પટેલ વ્લોગ્સ. વસ્તુ એવી છે કે 2-3 દિવસે મને ઊંઘ નહીં આવતી રાતે. આજે બહુ ખરું થયું કે આજે કેવું થયું કે કાલ રાતે હું આખી રાત સૂઈ નતો ગયો, બરાબર. મને ઓલરેડી 2 દિવસથી ઊંઘ નથી આવતી અને કાલે રાત્રે હું સૂઈ જ નહોતો ગયો. તો મને ઊંઘ આવી આજે સવારમાં 9 વાગે. તો હું 9 વાગે સૂઈ ગયો અને ઉઠ્યો 3 વાગે બપોરે, અને કંઈક નહીં ધોઈને રેડી થઈ ગયો હું 6 વાગે, બરાબર. ત્યાં લગીને શું કર્યું મને નહીં ખબર. ધીમે રહીને ઘરની બહાર ગતો રહ્યો તો ગાડી લઈને, પછી આવ્યો શાંતિ, ખબર નહીં શું કર્યું શું નહીં. તો બસ હવે વસ્તુ એવું છે કે પહેલાં મેં એક શોર્ટ બનાવી, બરાબર. હવે એમાં મારે ગ્રોસરી કરવા નહોતું જવું, પણ હવે ઘેર બેઠા બેઠા નવરો જ છું અને કંટાળો આવે છે હજુ. તો મેં કીધું લાય થોડી ગ્રોસરી કરતા આવીએ. એટલે ફાઇનલી આ આપણો પેલો ગ્રોસરીવાળો વ્લોગ હશે. હું વોલમાર્ટ નહીં જવાનો, જ્યાં આગળ જઈશ ત્યાં આગળ તમને બતાવી દઈશ કે હું શું શું લઉં છું અને એ વસ્તુ કેટલાની આવે છે. તો ગાઈસ, આજના સફરની આ આપણી છે સાથેદાર. આપણે આમાં બેસીને જઈશું. મસ્ત છે ને, માછલી જેવી ગાડી દેખાય છે જો પાછળ પેલું, અને શું કહેવાય, સ્પોઇલર. બહુ મસ્ત ગાડી છે આ ગાડી છે ને. આ સ્પોઇલર નખાય પછી આ ગાડીની વાટ લાગી ગઈ. જો બતાવો, જો આ સ્પોઇલર છે ને, પણ અહીંયા આગળથી છે ને ક્રેક પડી ગઈ છે અહીંયા આગળથી. તો ગાઈઝ, ગ્રોસરીની વાત કરીએ ને તો એટલું બધું ખાસ ગ્રોસરીમાં કંઈ લેવાનું નહીં. અમુક નાસ્તા ને એ બધું જ લેવાનું છે, પનીર ને એ બધું. તો એ બધું વસ્તુ લેવા આપણે કઈ આગળ જઈએ. અમુક ફ્રૂટ ને વેજીટેબલ બી લાવવાના છે. તો એ બધું વસ્તુ આપણે કઈ આગળ લેવા જઈએ ને હું તમને આજે બતાવીશ. અને ચાલુ ગાડી હું વ્લોગ નહીં બનાવું, એટલે ચાલુ ગાડી વિડીયો બંધ કરી દઈશ, કેમ કે ઓલરેડી અંધારું થઈ ગયું છે બહાર, તમને કંકોડ બી નહીં દેખાવાનું, બરોબર છે. અને બીજી વસ્તુ એ છે કે ચાલુ ગાડી મારા વિડીયો ચાલુ નહીં રખાય, કેમ કે મારી જોડે હોલ્ડર નહીં. આજે મેં અત્યારે ફોન મૂક્યો છે ને, એ જે પેલું ગિયર આવે ને, તો ગિયરના ટેકાએ મૂક્યો છે. હમણાં ગિયર હું પાડીશ, બરોબર છે. પછી નહીં ફાવે, મને મજા નહીં આવે. શોપિંગ કરતાં કરતાં યાદ આવ્યું કે ભાઈબંધને મળી લઈએ, જોઈએ. જો એ રે ભાઈ, સબ પ્રેમ કામ કરે, क्या सब बनावे जो कस्टमर जो बीजी છે કેમેરા બંધ કરતો. આપણે અહીંયા છે સબવે. ભાઈ પહેલાં સબવે છે ને જૂનું હતું, એ લોકો અત્યારે રિનોવેટ કર્યું, બહુ સારું દેખાય છે. તો ગાઈઝ, ગ્રોસરી કરવા માટે આપણે આવી ગયા છે ફ્રેસ્કો. હવે તો ફ્રેસ્કો નામની જગ્યા છે ને, ચલો આવી ગયું. ચલો, ખબર નહીં કેમ એની સિસ્ટમ છે ને બહુ ખરાબ. આ ટ્રોલે લેવા ને તો અંદર પૈસા નાખવાના અને પછી લેવાનું. નાખી દઈએ અત્યારે પૈસા. સૌથી પહેલાં આપણે લેવાનું છે થોડું સબ્જી. એટલે સબ્જીમાં જોઈએ શું લઈએ પછી તમે બતાવો, કેમ કે એકલો આવ્યો છું, મને એકલું બધું આ બધું પકડતા નહીં હોય, બરાબર. ફોન ને બોન બધું. તો જો આ બધી સબ્જી ને બધું છે. તો હું સબ્જી બધું પેક કરી દઉં, કેટલું લેવાનું, કેટલા ગ્રામ પ્રમાણે, કેટલા કિલોગ્રામ પ્રમાણે, અને પછી તમને બતાડો કે શું લીધું અને એ વસ્તુ કેટલા પ્રાઇસનું છે, બરાબર. અને આપણે પ્રાઇસ કન્વર્ટ કરીએ કે ઇન્ડિયાના રૂપીસમાં જોઈએ કે કેટલાનું પડે છે. એ વસ્તુ બહુ મજા આવે. કંઈક વસ્તુ આપણે કેનેડામાં મળતું હોય અને એ વસ્તુ કન્વર્ટ કરીને જોઈએ ને તો બહુ મજા આવે જોવાની. જેમ કે આ ટમેટા અહીંયા આગળ $4 છે, 285 ગ્રામ, $4. તે વસ્તુ બધી બહુ મસ્ત મજા આવી જાય કન્વર્ટ કરવાની. કે ભાઈ $4. ભાઈ નારિયેળ બી મળે છે, એટલે પેલું પૂજા જે બધું કરવાનું હોય તો નારિયેળ જે આવે ને, તો બતાવો. જો નારિયેળ છે $3. જોયું, $3 એટલે કેટલા થયા? 180 રૂપિયા. ફિલહાલ આપણે લીધું છે ખીરા, આ છે પેલું આપણે કેપ્સિકમ, ટમેટા અને સ્ટ્રોબેરી, અને તમને એનો ભાવ બતાવી દઉં. તો અહીંયા આગળ આપણે લીધા કેપ્સિકમ અને એનો પ્રાઇસ છે $2.49 પર LB, એટલે કે $2.50 પર LB. LB એટલે થયા 450 ગ્રામ. તો આપણે 450 ગ્રામ, ખબર નહીં, મેં તો જોખ્યા નહીં કેટલા લીધા છે, પણ એટલાના એક LB થયું એમ. હવે એ તમને બતાવું કેળા અને સ્ટ્રોબેરી. તો જો સ્ટ્રોબેરી અહીં આગળથી, બરાબર, $3.99 એટલે $4 એક બોક્સ. પછી આપણે લીધું બનાનાની પ્રાઇસ છે કહીએ 69 સેન્ટ પર LB. આ બહુ સસ્તા હોય બનાના કેળા, ખબર નહીં.
આ લોકોને બહુ ભાવતા નહીં એ લાગે. અને ટામેટા છે ને એક 2-3 પ્રકારના હોય. એક આ છે અને એક આ છે. તો મારે જ આ લેવાના હોય તો હું આ લઉં. આ ઇન્ડિયન સ્ટાઇલ છે, બહુ ખાટા ના હોય. આ બધા છે ને ખાટા બહુ આવે. કેનેડિયન અમેરિકન સ્ટાઇલ એમ એવા છે. મને લાગે આપણે છે ને બ્લોગ આવો શૂટ કરીએ એટલે પાછળનું બી દેખાય ને આગળનું બી દેખાય, મજા આવશે. તો ધીરે ધીરે આગળ જતાં જઈએ. અને મને યાદ નહીં હોય એક્ઝેક્ટલી શું લેવાનું. ફ્રૂટમાં તમે ખાલી બનાના અને સ્ટ્રોબેરી આટલું જ લીધું છે. એ એપલ લઈ લે. સફરજન પેલું નહીં કહેતા એને એપલ એ કીધું ડૉક્ટર હવે એવું. 1000ના એપલ છે તો એ કયા લેવાના છે વાંધો નહીં ગાઈસ. એપલ આપણે અહીંથી નહીં લેવા કેમ કે બધા બહુ પ્રકારના એપલ છે અને આપણને ખબર નહીં પડતી કે કયા લેવા. એટલે સીધું અહીંયા કરજો. આ બધી કેક મળે. આ બધી એકવાળી હોય છે, અમુક જ એગલેસ હોય છે. જો બતાવું, પહેલાં અહીંયા આગળ આવતી હતી એગલેસ કેક, હવે આ લોકોએ બંધ કરી દીધી. એટલે એ રાખ્યું જોઈએ આ લોકો એગલેસ કેક માન લોકો જોવા માટે. એમ હું બહુ સ્વીટ ખાતો નહીં, પણ જે દિવસે ખાધું ને એ દિવસે હું બહુ સ્વીટ ખાઉં. એક તો ટ્રોલી મારી સીધી નહીં ચાલતી. હવે આપણે લઈ લઈશું બ્રેડના સેક્શનમાં આપણે આવી જઈએ. બરાબર, આ રે બ્રેડ. જો બ્રેડ બી છે ને અમુક બધી બહુ કંપનીની છે, અમુક 2, 3, 5, 6, પણ હું આ જ લઈએ છીએ એવરી ટાઈમ. એક આ બી સારી આવે છે પણ આપણે આ જ લઈએ છીએ. હવે એમાં છે ને આપણે એક જેક મારવાનો. તમે નીચેથી લો ને તો એની ડેટ બહુ વધારે હોય. જેમ કે આ છે ને માર્ચ MR09. એટલે આ બ્રેડને એક્સપાયર થવા મળ્યું છે ને વાર બહુ છે. અને અમારે કેવું કે અમારે 2 જણની વચ્ચે ગ્રોસરી હોય બરાબર. તો આ બધું ખાતા છે ને અમુક વાર બહુ વાર લાગી જાય. હવે આ બધું છે ને બધું મીટ અને એવું બધું આ બધું આપણે અડતા નહીં. ના સોરી, અડીએ છીએ ખરા કેમ કે એ જ જગ્યાએ આપણે જોબ કરીએ છીએ પણ ખાતા નહીં, કહેવાનો મતલબ એમ. પછી આ બીજું બધું આ બધું બહુ હોય, કપકેક્સ ને આ બધું. આમાં બધાને કેવું કે એગ આવે એટલે એગવાળી વસ્તુ આપણે ખાતા નહીં. એટલે બધી વસ્તુ આપણે જોતા નહીં. સેમ વસ્તુ અહીંયા આગળ હું જ્યારે આ બધી શોપિંગ કરવા આવું ને તો મને યાદ આવી જાય સાઉથ આફ્રિકાની. કેમ કે હું જ્યારે નાનો હતો ને તો સ્પેશિયલ ખાલી આ બધી જગ્યાએ તો ખાલી ફરવા જતા હતા ઘેરથી. હું તમને આખું ટૂર નહીં બતાવું, હું ખાલી જેટલું લેવાનું છે ને એટલું જ બતાવું બરાબર છે. તો અહીંયા આગળ બટર, ચીઝ ને એ બધું હોય, ડેરી પ્રોડક્ટ્સ. જો મારે દહીં લેવાનું છે તો હું તમને બતાવું કે કયું દહીં હું લઉં છું. કઈ ગયું 3% વાળું કઈ? આ દહીં હું લઉં છું એવરી ટાઈમ. આજે છે ને મેં તમને કહ્યું હતું ને ચલો આ ખબર નહીં આવી બ્રાન્ડ આ લોકોએ અહીંના લોકલના તો હોય નહીં પણ કદાચ આપણા ઇન્ડિયન્સ લોકો માટે આ લોકો એવું કંઈક કર્યું છે. તો આ દહીંનો ડબ્બો છે $2.80. $2.80. પછી આ યોગર્ટ ને એવું બધું જે લોકોને ખબર હોય એ લોકોને ખબર હોય. ઇફ યુ નો એવું કંઈક હોય છે ને, મને તો ખબર નહીં. અને હવે લેવાનું છે આપણે બટર કઈ ગયું, બટર તો આગળ હશે. ચીઝ લેવાનું નહીં, બાકી ચીઝ બી લઈ લો પણ અત્યારે લેવાનું નહીં. અને હા દૂધ લેવાનું છે. જો તો દૂધ બી ઓલવેઝ અમે આ લઈએ છીએ. લોકો આ બહુ યુઝ કરતા હોય, આ જે બ્લુ વાળું છે એ, પણ અમે આ ઓરેન્જ વાળું યુઝ કરીએ. આ જે દૂધની થેલી છે ને એ છે $750 એટલે $7.50. એક આખી થેલી છે એની બીજી 3 એક લીટરની કદાચ આવે છે, કદાચ એવું કંઈક હોય છે. 1 લીટરની થેલી. પછી આ બધું જો અહીંયા આગળ ઈંડા, પછી અહીંયા આગળ આ બધું હોય. આ બધું ડાયરેક્ટ પેલું ચોકલેટ મિલ્ક ને એ બધું હોય. અમુક આપણે પીધું છે પણ આપણે બધું પીધું નહીં એટલે આપણને ખબર નહીં ટેસ્ટ. તો આપણે બટર લેવાનું છે ને. બટર તમને કહું છો કયું લેવાનું. તો બટર મેં અત્યારે આવેલું લીધું છે $9.29. આમાં કેવું આવે કે આપણે ખોલીએ એટલે અંદર બીજા 4 પીસ આવે એટલે આપણે વન ટાઈમમાં છે ને આખું નહીં ખોલ નાખવાનું એમ બટર. તો કદાચ ઘેર બટર ખોલીશું તો તમને બતાવીશ કે ભાઈ આવું હતું એમ. પછી પનીર, એટલે પનીર તો રહી ગયું લેજો.
પનીર. જો ખાલી સેન્ડવિચ માટે નહીં પનીર વાપરવું હોય ને તો આ પનીર સારું લાગશે. બાકી કંઈ સબ્જી કેવું હોય ને તો આ લઈ લેવાનું પનીર. ના આ નહીં, હા મલાઈ પનીર બહુ મસ્ત આવશે. આપણે આ લઈ લઈએ 2, કેમ કે આપણે તો સેન્ડવિચ ને એ બધા માટે જ વાપરીએ છીએ. જો હમણાં ખાલી આપણે વેજીટેબલ ને એટલું જ લીધેલું, બરાબર છે. હવે જો કેટલું બધું થઈ ગયું. દૂધ, દહીં, બનાના, બટર, સ્ટ્રોબેરી, ટમાટો, પનીર અને બ્રેડ. ફ્રોઝનની વાત કરીએ ને, મસ્ત વસ્તુ આવી. જો બધી ફ્રોઝન મીઠાઈઓ, અહીંયા આગળ ફ્રોઝન મીઠાઈઓ છે. આ ડાયરેક્ટ ગેજે માઇક્રોવેવમાં મૂકી દેવાની. રસમલાઈ, ગુલાબજાંબુ, બેસન બરફી, ગાજરનો હલવો, પછી આ શું છે બેસન બરફી, આ બી ગાજરનો હલવો છે. આ બધું પહેલાંમાં બધું બહુ ખાતા હતા, અત્યારે નહીં ખાતા. એ બધું સમોસા ને બધું આવે. જો સમોસા, આ બધું આવે. મોમોઝ ડાયરેક્ટ. પછી દીપ, આ મારી કંપની છે હો, દીપ. મલાઈ કોફતા, દાલ મખની, પનીર મખની, એ બધું. પછી આ બધી પરાઠાની બધું આવી ગયું. પરાઠામાં કંઈક લઈ લઉં ને, મસ્ત આવતા હતા. તો ગોબી લઈ લઉં અને પનીર અને એક ગોબી. ગાઈસ ગોબી પરાઠા છે ને બહુ મસ્ત આવે. એ $આમ સોસ કયા સેક્શનમાં આવેલે એ કમેન્ટ કરજો બધા, હું ભૂલી ગયો. અને તમે કમેન્ટ કરશો ત્યાં લગીને તમે આ લઈને ઘેર ગતો રહ્યો ભાઈ. આ ટ્રોલીઓ ભારે થઈ ગયો ધીરે ધીરે. તો ને સોસ નહીં એકચ્યુઅલી, આ મેયોનીઝ છે ગાર્લિક વાળું, બરાબર. આ બહુ મસ્ત આવે છે. જે લોકો એગ ના ખાતા હોય ને એ લોકો માટે આ બેસ્ટ વસ્તુ છે, કેમ કે આ એગલેસ આવે છે. પાછળ ઇન્ગ્રીડિયન્ટ્સમાં જોઈ લો ભાઈ. તમને ઝૂમ કરીને બતાવી દઉં છું. તમને બી એગ આમાં કંઈ દેખાય તો કમેન્ટ કરી દેજો, તો હું ના ખાઉં ભાઈ. આપણે તો થંબનેલ માટે ફોટો પાડી લીધો છે. એમ તો મેન વસ્તુ જે આવ્યું હતું લિસ્ટમાં એ મેં લઈ લીધેલું છે, પણ હું એકવાર પાછું લિસ્ટ ચેક કરી દઉં કે કદાચ કંઈક રહી ના ગયું હોય. તો ગાઈસ આપણે લીધી છે આટલી ગ્રોસરી. જો બતાવ, જો આટલી. અને પછી ટ્રોલી મૂકી દેવાની આ યુઝ કરીને. અને પછી અહીંયા જે અગર આ સિક્કો જે કાઢ્યો ને નાખ્યો એ બહાર કાઢી નાખવાનો. જેવું આ લોક બીજી ટ્રોલીમાં લગાવીએ એટલે લોક થઈ જાય ને સિક્કો બહાર આવી જાય. તો ગાઈસ શોપિંગ તો પ્રોપર થઈ ગયું છે. જેટલું વસ્તુ લાવવાનું હતું એટલું લાવી દીધું છે. લિસ્ટમાં જે હતું એ લઈ લીધું છે, જે લિસ્ટમાં નહોતું એ વસ્તુ બી આપણે લઈ લીધું છે. અને આપણે વાત કરીએ હવે બિલની, કે કેટલા રૂપિયા થયા, કેટલા પૈસા થયા, અને એ આપણે કન્વર્ટ કરીએ INRમાં, એટલે કે ઇન્ડિયન રૂપીસમાં. અને આપણે પછી તમને હું કહું કે કેટલા રૂપિયાનું આ ખાલી ગ્રોસરી. અને આ જે વસ્તુ ગ્રોસરી બધી છે એ ઓલમોસ્ટ સમજો કે અમારા 2 જણા વચ્ચે છે ને આ 10 દાડા આરામથી ચાલી જશે આટલું વસ્તુ. અને દૂધ કદાચ વધારે ચાલી જશે, બ્રેડ બી વધારે ચાલી જશે. કેમ કે જનરલી કેવું ખાવાનો ટાઈમ મળે ત્યારે ખાઈએ, ખાવાનો ટાઈમ ના મળે ત્યારે નહીં ખાવાનું. અને જ્યારે ખાઈએ ને ત્યારે બધું ખાઈ જઈએ, એવું બધું હોય અમારે. જો ગાઈસ આજે બિલ છે $67.28 થયું છે ટોટલ. અને એને આપણે INRમાં કન્વર્ટ કરીએ એટલે કે ઇન્ડિયન રૂપીસમાં, તો એ કંઈક અરાઉન્ડ 4020 રૂપિયા જેવું કંઈક થાય છે. મેં તો હમણાં જ કેલ્ક્યુલેટર કરીને જોયો, કેમ કે આપણું ગણિત એટલું બધું પાકું છે નહીં. હું વસ્તુ એમ કહું કે જો આપણે કેનેડામાં છે ને તો પછી એ રીતે જીવવાનું. જો પછી તમે અહીંયા આગળ કન્વર્ટ કરીને રહેવા જાઓ તો પછી તમારી જિંદગી અહીંયા આગળ કંઈ જ ના કહેવાય. તમે કેટલું સેવિંગ કરીને તમે કેટલું સેવિંગ કરો, કરીને કેટલું કરો તમે બધી વસ્તુ જો કમ્પેર કરવા જાઓ તો કેટલું. અહીંયા આગળ જે પેલી જે લેઝની વેફર છે બરોબર, એ $4 આવે. હવે તમે $4 કન્વર્ટ કરીને જોવા જાઓ તો કંઈક 240 એવા કંઈક રૂપિયા થઈ જાય, બરાબર. 240-260 રૂપિયા. હવે તમે એવું વિચારો કે ઇન્ડિયામાં તો આના સસ્તી હોય, પણ ભાઈ તમારે ખાવી જ હોય તો તમે કંઈ થોડી ઇન્ડિયાથી ખાવાના છો, ખાવાના તો અહીંથી જ ને. એટલે વસ્તુ એ છે કે અહીંયા આગળ તમે રહો છો તો એના રીતે જ જીવો, કંઈ કન્વર્ટ કરવાનું નહીં. પણ આ તો ખાલી કેવું કે આમ અમુક વાર આપણને ખાલી ગણતરી માટે આમ સારું રાખે કે ભાઈ છે. બાકી તમે અત્યારે સ્ટુડન્ટ છો બરાબર, અને તમે ઓલરેડી મહિનાના આપણે આરામથી ટૂંકો મારી દઈએ ને તો $1200-1500 તમે કમાતો હશો એઝ અ સ્ટુડન્ટ, બરાબર છે. તો ઇન્ડિયામાં તમે એઝ અ સ્ટુડન્ટ કે કોઈ પણ રીતે કામ કરો તો તમને કંઈ થોડી કોઈ 90,000ની સેલરી આપવાનું છે નોર્મલ વગર. હું અત્યારે શેમાં કામ કરું છું? ફાસ્ટ ફૂડ સ્ટોરમાં, બરાબર. હવે તમે ઇન્ડિયામાં કોઈ બી ફાસ્ટ ફૂડ સ્ટોરમાં કામ કરો તો એ લોકો થોડી તમને કંઈ 90,000 સેલરી દર મહિને આપશે.
તો વસ્તુ એ જ છે કે અહીંયા આગળ એ રીતે ખર્ચો થાય અને પૈસા બે રીતે આવે. બાકી આપણે રેન્ટ ભરીએ છીએ, હું રેન્ટ અત્યારે $600 ભરું છું બધું રાઉન્ડ ઓફ કરીને, બરાબર. અમુક વાર 600 પ્લસ બી થઈ જાય. હવે $600 મહિનાનું રેન્ટ એટલે થયું 36,000 રૂપિયા. એટલે આવું હોય. હવે મારે અહીંથી જવાનું છે એક બીજા સ્ટોરમાં, અને ત્યાં આગળ એક ખાલી એક બાસ્કેટ લેવા જવાનું છે. તો જોઈએ કયા સ્ટોરમાં જઈએ જે સૌથી સારો અને સસ્તો સ્ટોર હોય ત્યાં આગળ આપણે જઈશું. કેમ કે એક નોર્મલ બાસ્કેટ લેવાનું છે ખાલી ફ્રૂટ ને બધું મૂકવા માટે, બરાબર, રૂમમાં. ગાઈઝ ગેસ વોટ, હવે આપણે બાસ્કેટ લેવા માટે આવી ગયા છે ડોલરામાં. આ ડોલરામાં વસ્તુ એવું છે કે જે વસ્તુ અહીં લખ્યું છે એ જ વસ્તુ તમને મળવાનું છે. જો આ છે ને $1 પ્લસ, એટલે $1 લઈને $5 અંદર જે વસ્તુ આવે એ બધું વસ્તુ મળશે. કાં તો એટલા જે અંદર જે વસ્તુ છે એ બધું એટલા જ પ્રાઇસમાં મળશે તમને. જો ગાઈસ ડોલરમાં છે ને તમારી જે વસ્તુ ઘરમાં ડે ટુ ડે લાઈફમાં યુઝ થતી હોય ને એ બધું વસ્તુ મળે. તો અડધો કલાકમાં બંધ થવાનું છે, એટલે અહીંયા આગળ આપણે બહુ તમને બતાવીશું નહીં. હું ફટફટ મારે જે વસ્તુ લેવાનું છે એ વસ્તુ હું ખોરી અને ભાઈ ફટફટ આપણે નીકળવાનું થાય છે ઘેર, બરાબર છે. મને અમુક બાસ્કેટ તો મળે છે પણ એ કંઈક આવા પ્રકારના છે. મારે જોઈએ છે આ છે ને પેલા હેંગિંગવાળા છે, આ લટકાવાવાળા છે. તો મારે લટકાવાળા નહીં જોઈતા. અને આ બાસ્કેટનો એટલે આ તો પેલું ચકલીનું પેલું એ છે, ચકલીનો માળો છે. આ વસ્તુ સાઈડમાંથી એટલે મને લાગ્યું કે મને કે બાસ્કેટ હશે. ક્યાંનો ફરફર કરું છું, હજુ નહીં મળ્યા. કંઈ નહીં, વધારે ખોરું, વધારે મહેનત કરું પછી ખોરું મળે. નહીં મળે તો ઘેર જતો રહીશ પાછો. બીજું શું, ઘેર જઈને પિક્ચર ચાલુ હતું મારે. ફાઇનલી ગાઈસ બહુ બધે ફર્યા પછી મને કંઈક આવા બાસ્કેટ મળ્યા છે. અને આમાં ફ્રૂટ્સ મુકાય કે નહીં એ તો ખબર નહીં, પણ આમાં લખ્યું છે કે મલ્ટીપર્પઝ બાસ્કેટ. હવે એને મલ્ટીપર્પઝ એટલે એને હું કંઈ બી કરે. હવે આમાં તો ફ્રૂટ્સ ના મૂકે એ મને ખબર, આમાં ના મૂકે એ મને ખબર છે. એક બીજી એક આવી ટોકરી છે, એક આવી ટ્રે જેવી છે, એક આવી મને ગમ્યું. એ આ જ છે, એટલે આમાં ફ્રૂટ્સ દોર્યા છે તો આ જ લેવાનું થાય છે. ચલો ગાઈસ ડન. આ ટોકરી લઈ લીધી છે આપણે ફ્રૂટ્સ મૂકવા માટે. જો ખબર નથી પડતી પણ ઠીક છે ને, મને તો સારી લાગે છે. અને આ છે કંઈક 475, એટલે $300 આટલી ટોકરી. આનું મટીરિયલ બી કંઈ છે ને એટલું બધું. તો ગાઈઝ બસ આજનો વ્લોગ આપણે ઘરે જતાં પહેલાં અહીંયા આગળ જ એન્ડ કરી દઈશું. તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જેટલું બને એટલું શેર કરજો વધારે. અને તમારા કોઈ ફ્રેન્ડ્સ ફેમિલી કેનેડામાં હોય તો એમને ખાસ કરીને મોકલજો તો મજા આવશે. અને તમે બી ઇન્ડિયામાં જોતા હોય તો બધાને એકબીજા મોકલજો, બહુ મજા આવશે જોવાની. હું થોડું ટ્રાય કરું છું હવે, બરાબર, કે મજા કરાવું. તો બસ. અને આજના ખર્ચાની વાત કરીએ તો આજનો ખર્ચો થઈ ગયો છે અરાઉન્ડ $82-83, 84 હશે કંઈક, $80-85 ખર્ચો છે, બરાબર. તો મળીએ બહુ જલ્દી નેક્સ્ટ વ્લોગમાં. ટિલ દેન ગુડ બાય, ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટાટા.